માલપુર 3 AI એપ્લિકેશનને આપણે અમલ કરતા ધોરણ 5 ના 20 વિદ્યાર્થીઓએ પોતાના વાલીશ્રીઓને એન્ડ્રોઇડ મોબાઈલ મંગાવી અને તેમાં આ એપ્લિકેશનનો ઇન્સ્ટોલ કરી અને આ વસ્તુને આપણે શિક્ષકની સજ્જતા વધારવા તથા ટેકનોલોજી દ્વારા શિક્ષક પોતાના પ્રશ્નોનું સોલ્યુશન મેળવી શકે તે માટે આ એપ્લિકેશન અહીંયા ડેવલપ કરવામાં આવી છે। સૌપ્રથમ શાળા પરિવારના શિક્ષકશ્રીઓએ માલપુર 3 AI એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી ત્યારબાદ એપ્લિકેશનના ફર્સ્ટ પેજની વિગતમાં એપની અને આઇકનની ઓળખ આપી સબ્જેક્ટમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ના ટેક્સ્ટ વિથ આઇકોન સાથે બોક્સમાં પ્રશ્ન ટાઈપ કરવો, તેની સમજ આપવી અથવા તો કોઈ પણ ઇમેજને આપણે તેમાં અપલોડ કરી અને ગેટ આન્સર ઉપર ક્લિક આપતા એપ્લિકેશન થિંકિંગ કરશે। આ પ્રમાણે ધોરણ 5 ના વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશનનો કઠિન લાગતો પ્રશ્ન એ પોતે ઇમેજ અપલોડ કરી અને પોતાના પ્રશ્નનો સરળતાપૂર્વક જવાબ મેળવી શકે છે। આ એપ્લિકેશન અંતર્ગત ધોરણ 5 ના મૂલ્યાંકનની વિગત જોવા જતા તો ધોરણ 5 ના 20 વિદ્યાર્થીઓ પૈકી 12 વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી પ્રશ્નોના જવાબ મેળવે છે। કમ્પ્યુટર એડેપ્ટેડ ટેસ્ટિંગ હેઠળ વિદ્યાર્થીના જવાબ પર આધાર રાખે છે। જવાબ સાચો આપે તો બીજા પ્રશ્નો અઘરા આપે, જો જવાબ ખોટો હોય તો તેના પ્રશ્નો સરળ બનાવે છે। નિર્માણાત્મક મૂલ્યાંકનમાં પાઠ પૂરો થયા પછી છેલ્લે પરીક્ષા લેવાને બદલે ભણવાની સતત પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને નાના પ્રશ્નોનું પૂછીને સતત મૂલ્યાંકન કરતું રહે છે। જોવા જતા ધોરણ 5 ના વિદ્યાર્થીઓએ પોતાની ગતિ મુજબ શીખે છે। શિક્ષકોની કાર્યક્ષમતામાં સુધારો જણાયો। 24/7 ડેઝની શિક્ષણની ઉપલબ્ધતામાં શાળા સમય બાદ પણ પોતાના પ્રશ્નોનું નિરાકરણ એ આ એપ્લિકેશન દ્વારા શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીશ્રીઓ લાવી શકે છે। સમાવેશી શિક્ષણમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ આ AI એપ્લિકેશન એ વરદાન રૂપ સાબિત થઈ છે। માર્ગદર્શન હેઠળ AI ટ્યુટરનો ઉપયોગ કરે છે। 24/7 ડે મોડી રાત સુધી અભ્યાસ કરે છે। પોતાના પ્રશ્નોનું મૂલ્યાંકન સરળતાપૂર્વક મેળવે છે। શિક્ષકશ્રીઓ કન્ટેન્ટ ક્રિએશન માટે AI ની મદદથી નવા પ્રશ્નપત્રોનું નિર્માણ પણ કરી શકે છે।